તમારામાંથી ઘણા બધાને એમ થશે કે હું અગરબત્તી શા માટે કરું છું. તો મિત્રો, જો તમે વિદેશમાં સ્ટોરમાં કામ કરતા હોય ને તો આ અગરબત્તી છે ને એક જડીબુટી સમાન તમારા માટે બની શકે છે. કારણ કે અહીંયા છે ને અમુક લોકો બહુ જ ગંધાતા હોય, એટલે ગ્રાહકો છે ને અમુક ગ્રાહકો બહુ જ ગંધાતા હોય. એટલે હું તમને છે ને આજે બહુ એક્ઝામ્પલ આપીને સમજાવું ને એક ગંધમાં જે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે ને, આજે હું આ વિડીયોમાં એ વાત કરવાનો છું. માની લો કે કોઈ કસ્ટમર આવ્યું અને બરાબર ગંધાય છે. હવે એ માણસ જ્યારે ગંધાતો હોય છે ને તો એની સ્મેલ એટલી સ્ટ્રોંગ હોય છે ને કે એના દુકાનમાંથી નીકળ્યા બાદ બી એ સ્ટ્રોંગ દુકાનમાંથી જતી નથી. તો મિત્રો, હવે થોડી વાતમાં આગળ ધ્યાન આપજો કે માની લો કે એક કસ્ટમર આવ્યું જે બહુ જ ગંધાય છે અને એ છે ને અંદર દુકાનમાં શોપિંગ કરવા માંડ્યું. એટલામાં જ એની સાથે સાથે બીજું કસ્ટમર આવ્યું જે બીજી બાજુ શોપિંગ કરે છે. હવે જે પહેલું કસ્ટમર શોપિંગ કરે છે ને એ કાઉન્ટર પર આવે છે, એનું બધું પે કરે છે, જે બહુ જ ગંધાય છે એનું બધું પે કરે છે ને પછી એ નીકળી જાય છે. હવે જે બીજું કસ્ટમર ઓલરેડી ઘૂસ્યું છે ને બીજી સાઈડ શોપિંગ કર્યું છે એ શું કરે છે, કાઉન્ટર પર આવે છે. હવે કાઉન્ટર પર આવે ને એને જે ગંધ આવે છે ને તો એને એવું લાગે છે કે જે દુકાનમાં કામ કરે છે ને એ વ્યક્તિ ગંધાવશે, એટલે કે હું ગંધાવું છું. હવે એ કસ્ટમર જ્યારે પે કરીને બહાર જતો રહે છે એટલામાં થોડી વારમાં એક ત્રીજો કસ્ટમર આવે છે જે બંને બીજા નંબરનું બહાર નીકળતો હોય ને ત્રીજો અને એન્ટર થવાનું હોય. તો ત્રીજો જે એન્ટર થઈને શોપિંગ કરીને ફટાફટ લઈને એની વસ્તુ જે કાઉન્ટર પર આવે છે ને એને એવું લાગે છે જે બીજો કસ્ટમર જ્યારે એ શોપમાં એન્ટર થયો ને અને જે કસ્ટમર નીકળ્યો ને એ કસ્ટમર આટલી બધી ગંધ છોડીને ગયો છે. અને મિત્રો, દુકાનમાં ગંધાવાની આ કન્ફ્યુઝન હજુ પણ દૂર થઈ નથી. કારણ કે જે કસ્ટમર ગંધ છોડીને ગયો છે ને હજુ પણ એ ગંધ દુકાનમાંથી નીકળી નથી. એટલે હવે જે કોઈ ફ્રેશ કસ્ટમર શોપમાં ફરી પાછો આવે છે ને એને ફરી એવું લાગે છે કે હું ગંધાવું છું. અને ફરી પાછો એ જ્યારે બહાર નીકળવા જાય છે અને બીજો કસ્ટમર સામેથી દરવાજે એને એન્ટર અથડાય છે ત્યારે એ નવા કસ્ટમરને એમ લાગે છે જે કસ્ટમર હવડે જે દુકાનની બહાર નીકળ્યો છે એયો ગંધાય છે. એટલે મિત્રો, વિદેશમાં છે ને દુકાનમાં આ ગંધાવાની કન્ફ્યુઝન આખો દિવસ ચાલ્યા જ કરે છે અને ઇન ધી એન્ડ સુધી, એટલે દિવસ પત્તા સુધી કોઈને જ ખબર નથી પડતી મારા સિવાય કે કોણ ગંધાતું હતું. બસ તો મિત્રો, વિદેશમાં આવો ને અને કદાચ જો તમે સ્ટોરમાં કામ કરો ને તો હંમેશા આ અગરબત્તીને સળગાવવાનું રાખજો. કારણ કે આ અગરબત્તી નથી, આ તો સંજીવની બુઠ્ઠી છે. જય શ્રી કૃષ્ણ.